મહાભારત, જેના વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. સૌ કૌરવો અને 5 પાંડવો સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંગમ મહાભારતમાં જોવા મળે છે. ધર્મની સ્થાપના માટે થયેલું યુદ્ધ, જેમાં નીતિશાસ્ત્ર, રાજ્ય વહીવટ, મોક્ષ પ્રાપ્તિ, અર્થશાસ્ત્ર, આધ્યાત્મિક જ્ઞાનનો સમાવેશ જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે, આ મહાભારતના યુદ્ધમાં 5 મામાએ મહત્વનો ભાગ ભજવેલો? આપણે શકુની મામાથી તો બધા પરિચિત છીએ, પરંતુ શકુની મામા સિવાય બીજા 4 અન્ય મામા હતા, જેમણે આ મહાભારતમાં મહત્વનો ભાગ હતા. પહેલા મામા એટલે શકુની, કૌરવોના મામા. શકુની મામા એ ગાંધારીના ભાઈ હતા, તેથી તેઓ કૌરવોના મામા ગણાય. પોતે છળ કપટ કરી જુગારમાં પાંડવોને હરાવ્યા. હકીકતમાં કૌરવોના નાશનું કારણ તો આ તેમના શકુની મામા જ હતા. તેમની કૂટનીતિ અને બદલાની ભાવનાએ આ યુદ્ધ થવા દીધું. મહાભારતના બીજા મામા એટલે કે મહારાજા શૈલ્ય, સહદેવ અને નકુળના મામા, જે હતા પાંડવોના મામા, પણ યુદ્ધમાં કૌરવોની બાજુથી લડ્યા. મજબૂરીના લીધે અને દુર્યોધનની ખરાબ ચાલને લીધે તેમને કૌરવોનો પક્ષ લેવો પડેલો. મજબૂરીવશ તેઓ મહાભારતના યુદ્ધમાં કર્ણના સારથી પણ હતા. અંત સમયે પાંડવોના હાથે તેમનું મૃત્યુ થયું હતું. તો આ હતા મહારાજા શૈલ્ય, જેઓ પાંડવોના મામા ગણાય છે. મહાભારતના ત્રીજા મામા એટલે કે ધૃષ્ટદ્યુમ્ન એટલે કે દ્રૌપદીના ભાઈ અને બાળ પાંડવોના મામા. ધૃષ્ટદ્યુમ્ન પાંડવોની તરફથી યુદ્ધમાં લડેલા અને પાંડવોની સેનાના સેનાપતિ હતા. દુર્યોધનની મૃત્યુનો બદલો લેવા અશ્વત્થામા જ્યારે પાંડવોના દીકરાઓની હત્યા કરે છે, ત્યારે તેઓ પણ મૃત્યુ પામે છે. આખા મહાભારતના યુદ્ધમાં તેઓએ પાંડવોના દીકરા એટલે કે બાળ પાંડવોની રક્ષા કરેલી અને આ યુદ્ધમાં તેઓએ સારું એવું નેતૃત્વ પણ કરેલું હતું. મહાભારતના ચોથા મામા છે ભગવાન શ્રી કૃષ્ણ, જેઓ વીર અભિમન્યુના મામા છે. તેમની નીચે જ અભિમન્યુ તૈયાર થયેલ. યુદ્ધના સમયે આયુષ્યમાન ભવની જગ્યાએ યશસ્વી ભવનું વરદાન શ્રી કૃષ્ણ મામાએ જ આપેલું. યુદ્ધમાં અભિમન્યુ વીરગતિ પામ્યા, પણ તેમનું નામ આજે પણ વીરોની યાદીમાં લેવાય છે. અને શ્રી કૃષ્ણ વિશે તો આપ સૌ કોઈ જાણો જ છો, મારે કશું કંઈ કહેવાની જરૂર નથી. તો આ હતા અભિમન્યુના મામા ભગવાન શ્રી કૃષ્ણ. હવે છે 5 કૃપાચાર્ય, જે અશ્વત્થામાના મામા મનાય છે. કૃપાચાર્ય કૌરવોના પક્ષે યુદ્ધ લડેલા. કૃપાચાર્યએ કૌરવ અને પાંડવ બંનેને એક સમાન માની અને જ્ઞાન અને વિદ્યા આપેલી. આ બંને મામા ભાણેજ ચિરંજીવી છે, એટલે કે અમર છે. અશ્વત્થામાને એક શ્રાપ હોવાથી તે આજે પણ પીડામાં ભટકે છે. હસ્તિનાપુર પ્રત્યેની રાજ્ય વફાદારીને લીધે તેઓ કૌરવોની તરફથી લડ્યા હતા. યુદ્ધના અંત બાદ તેઓને પાંડવોએ સ્વીકાર કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વરદાન આપેલું. ધર્મની રક્ષા માટે તેમને અમરત્વનું વરદાન આપ્યું. તો આ હતા મહાભારત સમયે અતિ મહત્ત્વની ભૂમિકા ભજવનાર મહાભારત સમયના 5 મામાઓ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અને હા, કમેન્ટમાં પોતાનો અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. અસ્તુ, જય માતાજી.